સાબુદાણાના વડા બનાવવા માટે સાબુદાણા 4-5 કલાક અથવા રાતભર પાણીમાં પલાળી દો. પછી વધારાનું પાણી કાઢીને તેને સારી રીતે સૂકવી લો. આવી રીતના બધા સાબુદાણા એકદમ કોરા થઈ જવા જોઈએ, પાણી ન રહેવું જોઈએ. એના માટે 2 વાટકા સાબુદાણા મેં લીધા, 2 બટેકા ક્રશ કરેલા, 1 વાટકો સિંગદાણાનો ભૂકો, 2 ચમચી લીલા મરચાં, 1 ચમચી આદુની પેસ્ટ, ધાણા, એક ચમચી આખું જીરું, મીઠું ટેસ્ટ અકોર્ડિંગ, 1 લીંબુનો રસ, અને 1 ચમચી ખાંડ. ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો. હલકું મિશ્રણ બાંધીને નાના વડા તૈયાર આપણાના કરી લેવાના. એક હાથમાં આપણે તેલ લગાવી લેવું અને આને વડાનો શેપ આપણે આવી રીતના આપશું. આમાં તમે ગોળ આવી રીતના બનાવો તો પણ હાલે, અને આવી રીતના તમે બનાવી શકશો. તો આ વડા આવી રીતના બધા આપણે આના બનાવી લેવાના. આ મિશ્રણ અત્યારે તમને જો એમ લાગે છે પોછું પડી ગયું છે તો તમે આને સાબુદાણાનો લોટ અથવા આરા લોટ મિક્સ કરી શકો છો, અને બહુ ફ્રીજમાં તમે કલાક મૂકી દો તો પણ પોછા હશે તો પણ કડક થઈ જશે. તો આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક પેન લેવું આપણે, એમાં તેલ ગરમ કરવા મેં પહેલાં મૂકી દીધેલું. હવે ધીમા તાપે આ વડાને આપણે આમાં તળી લેવાના. સોનેરી ભૂરા થાય ત્યાં સુધી આપણે આને તળવાના. વડા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એક ટીશ્યુ પેપર ઉપર આને કાઢી લેવાના. તો આપણા વડા પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. તમે એકવાર જરૂર આ રેસીપી ઘરે ટ્રાય કરજો. ગરમા ગરમ વડા દહીં, લીલા અથાણા અથવા મીઠી ચટણી સાથે એને પીરસો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ સ્વાદિષ્ટ સાબુદાણા વ્રત કે સામાન્ય નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે. તમને એક બતાવું છું, આને લીલી ચટણીને લાલ ચટણી ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.